થાનગઢ ટ્રિપલ મર્ડર મામલે સમસ્ત ઠાકોર સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। થોડા દિવસો અગાઉ થાનગઢ વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જેના અનુસંધાને આજે કલેક્ટર કચેરી ખાતે સમસ્ત ચુવાણિયા ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં પરિવારજનોની માંગ છે કે તમામ આરોપીઓને વહેલી તકે ચાર્જશીટ તૈયાર કરી આજીવન તથા ફાંસીની સજા કરવામાં આવે। પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન અથવા હથિયાર લાયસન્સ મળે જેવા અનેક મુદ્દાઓ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ અમે સર્વ ઠાકોર સમાજ એકતા થઈ અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આવેદનપત્ર અમારા સમાજના નીનામાના રહેવાસી અને સરસાણા ગામની સીમમાં એક સાથે ત્રણ હત્યા નિપજાવી છે, તો એના માટે આજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એમાં અમારી માંગણી, સર્વ સમાજની માંગણી એવી છે કે પીડિત પરિવારને જલ્દીમાં જલ્દી એનો ન્યાય મળે અને આ કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવી અને કડકમાં કડક સજા થાય અને પીડિત પરિવારને કે જેઓ એક સાથે ત્રણ એમના જીવ ગુમાયા છે તે લોકોને ન્યાય આપે અને તેમને સરકાર તરફથી જે મુખ્યમંત્રી રાહત ફંડ હોય કે અન્ય કોઈ યોજના હોય તેમાં આ પીડિત પરિવારને કોઈ પણ મળવા લાયક લાભ આપવામાં આવે એવું અમે આજ કલેક્ટરશ્રીને આવેદન આપવામાં માટે આવ્યા છીએ। સાસણા વાડીની સીમમાં વાડી વાવતા હતા અને મારા પિતા, મારા માતા અને મારા ભાઈ શ્રીનું મૃત્યુ નિપજાવેલ છે અને અમારી માંગણી એવી છે કે એમને આરોપીને કડકમાં કડક સજા આપે અને બીજું કે યોગ્ય વળતર આપે અને અમને ઘરે જઈ શકતા નથી એટલે હથિયાર અથવા કોઈ પરવાનગીનું લાયસન્સ આપે અને બીજું કે અમે મામા મોવાળમાં રહીએ છીએ ને અમારા માટે કોઈ મકાન, કોઈ જમીનની વ્યવસ્થા કરી આપે સરકારશ્રીની, એટલી અમારી માંગ છે। એવું છે કે આ લોકોને આવારા તત્વોની હજી ધાક ધમકી બીજા ના ઓલા ભર્યા ફોન આવે છે એ માટે।